सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। પૂજ્ય બાપુએ ખૂબ સુંદર શબ્દોમાં થોડામાં ઘણું બધું સંકેત બતાવ્યો. સ્થિરતાની વાત કરીને મેં ગઈકાલે જ આપણને કીધું હતું કે દ્વાપર યુગ ત્રેતા યુગમાં ધ્રુવ થઈ ગયા, કળયુગમાં ધ્રુવ ન થાય એવું નથી સાહેબ. આપણી ધ્રુવતા જોઈએ. જો માણસની ધ્રુવતા હોય તો ધ્રુવ હજી જન્મે. તમારી સ્થિરતા જોઈએ, તમારી ધીરતા જોઈએ. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હોવો જોઈએ. તો સકામ ભક્તિ હશે તો કદાચ પરમાત્માને મેળવવામાં થોડો સમય લાગી જશે, પણ જો નિષ્કામ ભક્તિ હશે તો પરમાત્મા બહુ દૂર નથી સાહેબ, હરી દૂર નથી. હમણાં જ આપણે પૂજા કરીને માનસી પૂજા, હૃદય ઉપર હાથ રાખીને કે જો કેટલા લોકોને મનથી શાંતિ મળી, કેટલા લોકોને મળી. અહીંયા ઈશ્વર બેઠો છે. એક માત્ર આંખો બંધ કરીને માત્ર માનસી પૂજા કરો અને જો તમને આનંદની અનુભૂતિ થતી હોય, તમારું મન શાંતિની અનુભૂતિ કરતું હોય, તો નિત્ય સવારમાં જો ઠાકોરજીના શૃંગાર કરવામાં આવે તો તમારું જીવન કેટલું શાંતિમય બને, કેટલું પરમ શાંતિની અનુભૂતિઓ કરે. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે, બની શકે તો ઠાકોરજીનું સ્વરૂપ ઘરમાં પધરાવજો, અને ઘરમાં જો ઠાકોરજીનું સ્વરૂપ હોય તો એને નિત્ય શૃંગાર કરશો બાપ. ભાગવત એક ગ્રંથ એવો છે કે જે ગર્જના કરે છે કે હું મોક્ષને આપનારો ગ્રંથ છું. મેં પ્રથમ દિવસે વાત કરી હતી કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે જીવાત્મા, તું જો કલ્પ વૃક્ષ નીચે જઈ અને બેસીશ અને ઈચ્છાઓ કરીશ કે મારે ત્યાં ધન સંપદા મળે, તો કલ્પ વૃક્ષ તને ધન આપી શકે. તું કદાચ ઈચ્છાઓ કરે કે મને પુત્ર રત્ન મળે, તો કલ્પ વૃક્ષ તને પુત્ર રત્ન આપી શકે. પણ તું કલ્પ વૃક્ષ નીચે જઈને એમ કહે કે મને મોક્ષ મળે, તો કલ્પ વૃક્ષને પણ વાચા ફૂટે અને કહે કે હું મોક્ષ ના આપી શકું, મોક્ષ તો કેવલ ભાગવત જ આપી શકે. કલ્પનાઓ કરવાથી બધી જ વસ્તુઓને આપનારું એ વૃક્ષ કલ્પ વૃક્ષ મને તમને મોક્ષ પ્રદાન ન કરી શકે બા. આ જીવડો ક્ષણભંગુર છે, ક્યારે દેહ પડી જશે. હમણાં જ બાપુએ કીધું, શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 22મા અધ્યાયમાં 23મો શ્લોક છે, દુર્લભમ માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે. એક વખત મનુષ્ય અવતાર મળ્યો છે, કદાચ જો કર્મ સારા નહીં થાય ને તો ભગવાન ગમે તે યોનિમાં નાખશે. હું તો ખાલી એટલું જ કહું છું કે આપણે વિચારીએ છીએ, આપણે બોલીએ છીએ 84 લાખ યોની. આ 84 લાખ યોનીઓ હજી આપણે જોઈ નથી બધી, એમાંથી થોડી ઘણી જોઈ છે. પણ ખાલી એટલો વિચાર કરો એક વખત શાંત મને કે જેટલી યોનીઓ જોઈ છે, કદાચ જો એમાં વારો આવશે ને તો આપણી દશા શું હશે. આંગણામાં બાંધેલું એક પશુ છે, એક ઢોર છે, જો એમાં વારો આવશે તો આપણી શું દશા હશે. કેટલા પશુ પક્ષીઓ કીડા પતંગાઓ, જીવન એવું જીવો કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો બીજો અવતાર જો મળે તો મનુષ્યનો જ મળે, માણસ જ મળે. કાં તો મોક્ષ મળી જાય અને કાં તો બીજો અવતાર માણસ જ મળે. બસ આવું જીવન જીવાવું જોઈએ.
જોકે વ્યવસ્થા હોય તો હું તો ભગવાનને કહું છું કે આ જન્મ પૂરો થાય અને જો તમારી પાસે વ્યવસ્થા હોય કે બીજો જન્મ મનુષ્ય તરીકે થાય તો હું તો ત્યાં સુધી કહું છું કે મનુષ્ય બનાવજે, બ્રાહ્મણ કુટુંબમાં આપજે અને વળી પાછો ભાગવતનો વક્તા પણ બનાવજે બાપ. ત્યાં સુધીની માગણીઓ છે મારી. કારણ કે દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ એટલે બ્રાહ્મણ. 4 વર્ણો પાડ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આમાંનો સર્વશ્રેષ્ઠ જો કોઈ જ્ઞાતિ હોય, જો વર્ણ હોય તો બ્રાહ્મણ છે. અતિશયોક્તિ માફ કરજો બાપુ. સાધુ પુરુષ થવું હોય ને તો ગમે તે જ્ઞાતિમાં જન્મ લ્યો તમે સાધુ થઈ શકો. ગમે તે જ્ઞાતિનો માણસ સાધુ બની શકે, પણ બ્રાહ્મણ બનવું હોય ને તો બ્રાહ્મણ કુળમાં જ અવતાર લેવો પડે સાહેબ. બ્રાહ્મણ બનવા માટે બ્રાહ્મણ કુળમાં જ અવતાર લેવો પડે. અન્ય પુરુષમાંથી, અન્ય જ્ઞાતિઓમાંથી બ્રાહ્મણ ન બની જવાય. મહાપુરુષ બની શકાય પણ બ્રાહ્મણ ન બની શકાય. આ વર્ણની વ્યવસ્થાઓ ભાગવતને સાંભળ્યા પછી પરમાત્માને પ્રાર્થના કરજો કે હે ઈશ્વર, જો બીજો જન્મ થઈ શકતો હોય અને વ્યવસ્થા હોય તો મને માણસ બનાવજો. અને ભગવાનને કેવું પણ ન પડે એવું સત્કર્મ કરીને જાજો, તમારો બીજો અવતાર માણસ જ થાય. તો કદાચ આ ભવની અંદર એવા સત્કર્મ કરજો કે બીજો અવતાર તમારો માણસ થાય. એક જગ્યાએ મહાત્માજી પ્રવચન આપતા હતા બાપુ. સભા ભરી હતી અને સભાને સંબોધન કરી અને એ મહાત્માજીએ સંબોધન કર્યું કે હે શ્રોતાઓ, તમે જીવન એવું જીવજો કે આ અવતાર માણસ થયા છે ને તો બીજા અવતાર માણસ થઈએ, નહીં તો મર્યા પછી પશુ યોનિમાં જાશો. બાપજી આટલી વાત કરી ત્યાં સભામાંથી એક થોડોક ડાયો માણસ, ખાલી ડાયો નહોતો, વધારે થોડોક ડાયો હતો, ઊભો થયો. ઊભો થઈને કહે છે, બાપજી તમે એમ કહો છો કે બીજું જીવન આપણે માણસ મરે પછી બીજો અવતાર એનો પશુમાં થાય? આ વાત ખોટી છે. મેં સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ એનો માણસનો જ થાય છે. બાપજી કહે છે વાત સાચી છે, માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. પેલા માણસને મગજ ગયો, અરે ઘડીક વાર પેલા એમ કહો છો કે માણસ મરે અને પછી સારા કામ નહીં કરો તો પશુ યોનિમાં જાશો, અને વળી પાછા હું એમ કહું છું કે માણા મરે બીજો અવતાર માણસ થાય, તો એમાંય તમે હા પાડો છો, સાચું કયું? મહાત્માજી કહે છે, ભાઈ તારી વાતે સાચી છે, મારી વાતે સાચી છે. તું શું કહે છે? માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય, પણ યાદ રાખવું, માણસ મરે તો માણસ થાય. સમજાણી મારી વાત ને? લાઈટ ન થઈ ને? માણસ મરે તો માણસ થાય. માણસ ક્યારે મરે? પરમાત્માએ આ પંચ મહાભૂતનું ખોળિયું આપ્યું છે, માણસ તરીકેનું જીવન તમે જીવો તો. પણ એટલા માટે આપણે કેવું પડે છે, લાય ભાઈ માણા થા ને. પશુને ક્યારે નથી કીધું તું પશુ થા, માણસને કહેવું પડે છે. કારણ શરીર માણસનું છે અને જીવન પશુનું જીવે છે. ભાગવત મરતા શીખડાવે, મૃત્યુને મંગલ બનાવે, મૃત્યુને મહોત્સવ બનાવે એ ભાગવત. જેને જેને ઈશ્વરનો આશરો લીધો છે, જેને જેને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી છે, પૂર્ણ ભાવથી ભક્તિ કરી છે, એ મનુષ્ય જીવન સાર્થક બન્યા છે, સફળ બન્યા છે. ભગવાનની પૂજાઓની વાત, ભગવાનની પૂજા 3 પ્રકારે થઈ શકે છે. ભગવાનની પૂજા 3 પ્રકારની: વિતજા, તનુજા અને માનસી. વિત કહેતા પૈસો. કોઈ જગ્યાએ મંદિર ચણાય છે, મંદિર બને છે, કોઈ જગ્યાએ સ્કૂલ બને છે, કોઈ જગ્યાએ ધર્મશાળાઓ બને છે, કોઈ જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલે છે. ત્યાં જઈ અને તમને ઈશ્વરે પ્રદાન કરેલી જે સંપદા છે એમાંથી થોડુંક દાન તમે આપો. ઈશ્વરે તમને પ્રદાન કર્યું છે પણ તમે દાન કરો સાહેબ. તમે પૈસાથી જે સેવા કરો એ તમારી પૈસાની વિતજા સેવા છે. તમે પૈસા ન આપી શકતા હોય તો કદાચ જો શક્ય હોય તો એ જે મંદિર બંધાય, જે સ્કૂલ બંધાય, જે ધર્મશાળાઓ બંધાય છે ત્યાં જઈ અને તમારા શરીરની સેવાઓ આપો.
આમાંનું કશું ન કરી શકો તો ભગવાનની મૂર્તિ સામે બેસી અને માત્ર માનસી પૂજા કરો. વિતજા, તનુજા અને માનસી, આ 3 પૂજાઓ. એમાંની માનસી પૂજા હમણાં કરી ભાવથી. ખૂબ સરસ પૂજાઓ કરી બધાએ, આંખો બંધ રાખી. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કારની કથા છે. મનુષ્ય જીવાત્માને ગર્ભાધાન સંસ્કારથી લઈ અને છેલ્લો અગ્નિદાહ સંસ્કાર, આ 16 સંસ્કારની અંદર નામકરણ સંસ્કાર છે. પહેલાના સમયમાં એમનેમ નામ નહોતા પડતા, એ નામકરણ સંસ્કારની વિધિ થતી હતી. અને અત્યારે હજી બાળક પેટમાં હોય ત્યાં નક્કી થયું હોય, દીકરી આવશે તો આ નામ, દીકરો આવશે તો આ નામ. અગાઉથી ચોપડી ફૈબાએ ગોતી લીધી હોય. અને નામ પણ અત્યારે આધુનિક યુગના. પેલાના વડીલો નામ રાખતા હતા પુરુષોત્તમભાઈ, મોહનભાઈ, માધવભાઈ, કારણ કે એ ઈશ્વરના એક નામ છે. એ માણસને બોલાવાથી પણ ઈશ્વરનું નામ લેવાઈ જાય એટલા માટે એવા નામ રખાતા હતા. અને અત્યારે એવા પ્રકારના નામ રાખે કે આપણને વિચાર આવે કે આ ઘરડા થશે ત્યારે આને કઈ રીતે બોલાવશું, એનો હજી મેળ નથી બેસતો. એ વૃદ્ધ થશે ત્યારે ક્યાં નામથી બોલાવશું? પેલાના વડીલો નામ પણ ઈશ્વરના નામ ઉપરથી રાખતા હતા કે આપણે એ નામ દ્વારા પણ ઈશ્વરનું નામ લઈએ. ગર્ગાચાર્ય મહારાજને વસુદેવ અને દેવકીએ મથુરાના કારાવાસની અંદર બોલાવ્યા છે. ગર્ગાચાર્ય મહારાજને કહે છે, બાપજી આપ ગોકુળ જાઓ અને મારા પત્ની રોહિણી છે ત્યાં, અને નંદ બાબાને ત્યાં મારો દીકરો છે, આમના તમે નામકરણ સંસ્કાર કરી આપો. ગર્ગાચાર્ય મહારાજ ગોકુળની અંદર નંદ અને યશોદાને ત્યાં આવે છે. નંદ બાબાએ ગર્ગાચાર્ય મહારાજનું સ્વાગત કર્યું, આસન આપીને બિરાજમાન કર્યા છે. રાત્રિના સમયે સૌ બેઠા છે. એ સમયે નંદ બાબા કહે છે કે બાબા, આપ જેવા પવિત્ર બ્રાહ્મણ અહીં આવ્યા છો, આપ જેવા પવિત્ર ભૂદેવ પધાર્યા છો, તો એક કામ કરીએ બાપજી, મારા દીકરાઓનું નામકરણ સંસ્કાર કરીએ. મારા દીકરાનું નામકરણ નહીં, મારા દીકરાઓનું નામકરણ સંસ્કાર કરીએ. મારા સંતાનનું તો નામકરણ કરો, પણ વસુદેવના પત્ની રોહિણી છે એનો જે દીકરો છે એનું પણ તમે નામકરણ કરો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે નંદરાય, હું યાદવોનો કુળગોર છું. હું કદાચ યાદવોના સંતાનોનું નામકરણ કરું ને એમાં મને વાંધો નહીં આવે, પણ કદાચ હું તમારા દીકરાનું જો નામકરણ કરીશ તો કદાચ થોડી મુશ્કેલીઓ આવી જશે. માટે થોડું વિચારીએ. નંદ બાબા કહે છે, બાપજી તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ જો મને મળતા હોય તો એક કામ કરીએ, આપણે કોઈને ખબર ન પડે એમ એકાંતની અંદર ગૌશાળામાં જઈ અને મારા છોકરાઓનું નામકરણ કરીએ, મારા દીકરાઓનું નામકરણ સંસ્કાર કરીએ. ગર્ગાચાર્ય મહારાજે વાત માન્ય રાખી. સવારનો સૂર્ય ઉદય થયો. ગૌશાળાની અંદર બાજોટ પાટલા ઢળાયા છે, સ્થાપન થયા. તમામ સામગ્રીઓને એકત્ર કરી સ્થાપનમાં પધરાવી અને કહેવાય છે કે રોહિણી અને યશોદા બે 16 શણગાર સજીને આવ્યા છે. રોહિણીની ગોદની અંદર ભગવાન બાલકૃષ્ણ એટલે કે નંદ અને યશોદાનો દીકરો છે, અને આ બાજુ યશોદાની ગોદમાં રોહિણીના દીકરા છે. સ્વસ્તિ પુણ્યા વાચનથી આ નામકરણ સંસ્કારની વિધિ શરૂ થઈ છે. સ્વસ્તિ પુણ્યા વાચન થયું અને સૌ પ્રથમ રોહિણીનો દીકરો મોટો છે એટલે સૌ પ્રથમ ગર્ગાચાર્ય મહારાજે એનું નામ રાખ્યું છે. એનામાં બહુ બળ ભરેલું છે એટલા માટે સૌ પ્રથમ એનું નામ રાખ્યું બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ કી. સૌ પ્રથમ બલરામજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું. એનું નામ દાવ પણ રાખવામાં આવ્યું. સંકર્ષણ કરશે, બધાઈને ભેગા કરશે. એ સંકર્ષણ થયેલો એ જીવાત્મા એ જીવ છે, માટે એનું નામ સંકર્ષણ પણ થયું છે. થોડી વાર થઈ એટલે ગર્ગાચાર્ય મહારાજ આંખોને બંધ કરીને બેઠા છે. કંઈક અલૌકિક દુનિયામાં જાણે ખોવાઈ ગયા હોય, વિચારોના વમણની અંદર ઘેરાયા હોય
આવી સ્થિતિ દેખાય છે ગર્ગાચાર્ય મહારાજને. યશોદા નંદ બાબાને કહે છે કે નંદરાય જરા બાબાને જગાડો અને એને કહો કે હવે આપણા દીકરાનું નામકરણ કરે. નંદ બાબાએ ગર્ગાચાર્ય મહારાજને હાથનો સ્પર્શ કરાવીને કહે છે બાપજી ક્યાં ખોવાઈ ગયા? રોહિણીના દીકરાનું નામકરણ થયું, હવે અમારા દીકરાનું નામકરણ કરો. અમે લાલો તો કહીએ જ છીએ, પણ હવે તમે કંઈક નામ આપો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે નંદરાય તમારા દીકરાનું નામ પાડવામાં તો હું મારું નામ ભૂલી ગયો છું. શું પાડું તમારા દીકરાનું નામ? અરે બાપજી કોઈ પણ નામ આપ આપો ને. અને એ સમયે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે નંદરાય આ તમારો દીકરો યોગ્ય યોગ્ય જેવા જેવા અવતાર ધારણ કરશે, જેવી જેવી લીલાઓ કરશે એવા એવા નામ પડશે, પણ આ દ્વાપર યુગના અંદર આવ્યો છે અને વર્ણમાં કાળો છે ને, માટે હું એનું નામ કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પેલું નામ હું કૃષ્ણ રાખું છું, કાળો છે એટલે કૃષ્ણ રાખું છું. ત્યારબાદ એના પિતાશ્રીનું નામ વસુદેવ છે, એટલે એના બાપના નામથી પણ ઓળખાશે, વાસુદેવ પણ કહેવાશે. જેવા જેવા કર્મ કરશે, જેવી જેવી લીલાઓ કરશે એવું એનું નામ થશે. આ જગતમાં અનેક નામથી તમારો દીકરો બોલાવાશે. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે હું લખું કંકોતરી. નામનો મહિમા બતાવ્યો છે. ભગવાનના અનેક નામ છે, પણ તમને જે સારું લાગે એ નામને સાહેબ તમે પકડી રાખજો. એક નામ, એક આસન અને એક વચન રાખી અને જીવન જીવશો તો જિંદગીમાં મુશ્કેલીઓ નહીં આવે. તમારી બધી જ મુશ્કેલીને દૂર કરવા માટેનું સાધન એ ઈશ્વર છે. કારણ કર્મ તમારે કરવાનું છે, પણ માર્ગ ઈશ્વર બતાવે છે. હમણાં જ બાપુએ કીધું કે સારા વિચારોની સ્ફુરણા થવી, સારા વિચારોને પ્રાપ્તિ થવી એ પણ કોઈકની કૃપા હોય તો જ થાય. એમ સારા વિચારોની પ્રાપ્તિ થવી એ પણ ઈશ્વરની કૃપા છે. માટે ઈશ્વરમય જીવન બનાવજો અને તમે ભરોસો એનામાં રાખજો. એના ચરણોમાં તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ ભરોસો હોવો જોઈએ. નથી જુનાગઢના નરસિંહ મહેતાએ કીધું કે હે કૃષ્ણ તમે મારા કામ કરવા આવજો, પણ નરસિંહ મહેતાએ તો પોતાના કામને પોતાના ગણ્યા જ નથી. કારણ મહાપુરુષો લખે છે કે જ્યારે જ્યારે કોઈ પણ નરસિંહ મહેતાની ઘરે કામ આવ્યું ત્યારે નરસિંહ મહેતા એમ કહે છે કે હે કૃષ્ણ આ કામ મારું નહીં, આ કામ તારું છે. કોઈકને આપતા શીખો સાહેબ. તો મીરાએ પણ નથી કીધું કે હે કૃષ્ણ તમે આ ઝેરના પ્યાલાને પીવા આવો. શકુબાએ પણ નહોતું કીધું કે ભગવાન તમે મારા ઘરના છાણ વાસીદા કરવા આવો. મહારાષ્ટ્રના જનાબાઈ પણ નહોતા બોલ્યા કે કૃષ્ણ તમે મારા છાણાની અંદર બોલજો, પણ માત્ર ભરોસા સાથે કીધું હતું કે મહારાજ મારા છાણા હોય ને એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે. અને જુનાગઢના અને મહારાષ્ટ્રના જનાબાઈ એના હાથના થાપેલા છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવ્યો છે. કેટલો ભરોસો હશે સાહેબ. પણ તમારે એને નાભીના નાદ સાથે અને અંતરના ભાવ સાથે બોલાવવો પડે સાહેબ, તો થાય. એ જરાય દૂર નથી, અને દૂર નથી ને એટલા માટે દેખાતો નથી. બહુ નજીક આવી ગયો છે, બહુ નજીક છે એટલા માટે ન દેખાય. જોકે ઈશ્વરને મારીને તમારી નજીક જ લાવવાની જરૂર છે, પણ આપણે નજીક લાવીએ કોને? આ સંસારને, આ મોહ અને માયાને. આપણે નજીક લાવીએ છીએ કોઈક બીજી જ વસ્તુઓને સાહેબ, અને એના માટે થઈને જ પછી આપણે હેરાન થઈએ છીએ. જે વસ્તુને દૂર કરવાની છે એને નજીક લાવ્યા, જેને નજીક લાવવાની છે એને દૂર રાખ્યો છે.
ઈશ્વર તત્વને તમારી નજીક રાખજો સાહેબ. એક વખત અંતરના નાદ સાથે બોલાવશો તો કદાચ કોઈક ના કોઈક રૂપની અંદર આવીને કૃષ્ણ ઉભો હશે. અરે કૃષ્ણ ઉભો છે ની ક્યાં વાત કરો છો? કૃષ્ણ કહે છે આ જગતમાં જઈને કોઈને પૂછી આવો કે મને અંતરથી અવાજ કર્યો હોય ને હું ગયો ન હોઉં, મને અંતરથી બોલાવ્યો હોય ને હું ગયો ન હોઉં, એવો હજી એક પણ દાખલો છે નહીં આ જગતમાં. ચાહે એ મીરા હોય, ચાહે એ નરસિંહ મહેતા હોય, ચાહે એ ભક્ત પ્રહલાદ હોય, ચાહે ધ્રુવ હોય, પણ ભાવથી જો ઉદ્ગાર નીકળે સાહેબ તો થાય. પ્રેમ હોવો જોઈએ, માત્ર અપેક્ષાઓ નહીં, એમાં લાગણીઓ પણ ભરેલી હોવી જોઈએ. તમને ઈશ્વર પ્રત્યે ભાવ હોવો જોઈએ, એમાં લાગણીઓ હોવી જોઈએ. એટલા માટે જ મને કહેવું બહુ ગમે છે સાહેબ આ વાત. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો. નાગર નાત જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. નાગર નાકે જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. ભગવાન કૃષ્ણ કહે છે કે મને કોણે બોલાવ્યો ને હું ક્યારે ન આવ્યો. નામકરણ સંસ્કાર થયું અને માં યશોદાએ ગર્ગાચાર્ય મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી નામ પાડ્યું છે તો સાથોસાથ જરાક જન્માક્ષર પણ જોઈ આપો ને, મારો દીકરો ભણશે કે નહીં ભણે, અને સૌથી મોટી વાત મારા દીકરાના લગ્ન ક્યારે થશે, અને લગ્ન થશે તો મારા દીકરાની વહુ કેવી હશે, મારી સેવા કરશે કે નહીં. દરેક સાસુની આ ઈચ્છા હોય, મારું કયું કરશે કે નહીં. વાત સાચી છે, દરેકની ઈચ્છાઓ હોય, પણ એને તમારે થોડો સાથ અને સહકાર પણ આપવો પડે. કારણ દરેક માની ઈચ્છા હોય કે મારી દીકરી સાસરે જાય ને તો ત્યાં એ દીકરીની જેમ જ રહે, પણ દરેક માની ઈચ્છા એવી હોય કે મારો દીકરો પરણીને લાવે ને એ વહુ આવે.
તમારી દીકરીને એના સાસરામાં દીકરીની જેમ રાખવા માટે કહીએ છીએ, તો જે વ્યક્તિઓ તમારા ઘરમાં દીકરીને મોકલી છે તો શું એની અપેક્ષાઓ નહીં હોય? એની અપેક્ષા એ જ હોય કે મારી દીકરી પણ ત્યાં દીકરીની જેમ જ રહે. સાસુ પોતાનું સાસુપણું ભૂલી જાય અને આવેલી દીકરી અહીંયા વહુ થઈને આવી છે એવું ભૂલી જાય, તો એ ઘરની અંદર ક્યારેય ક્લેશ ન થાય છે. અહીંયા માં યશોદાએ પ્રશ્ન કર્યો, બાપજી મને બતાવો ને, મારા કૃષ્ણને લગ્ન થશે અને એના પત્ની આવશે તો શું મારે એ મારી સેવા કરશે? ક્યારે થશે? ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે યશોદા, તારા દીકરો ભણશે ખરો ને તારો દીકરો આખા જગતને ભણાવશે ખરો. લગ્નની વાત આવી એટલે ગર્ગાચાર્ય મહારાજ આંગળીના વેઢાઓ ગણે. એક હાથના વેઢા પૂરા થયા, બીજો હાથ ચાલુ કર્યો, એ હાથ પૂરો થયો, વળી પાછ ચાલુ કર્યો. આમ 4-5 વખત થયું એટલે ગર્ગાચાર્ય મહારાજ વિચાર કરે છે કે મારા ગણિતમાં કોઈ દિવસ ભૂલ હોય નહીં ને આવડો મોટો દાખલો, આવડો મોટો સંખ્યા આવે, આ આંકડો કંઈક અલગ છે. 2-5 વખત આવું થયું એટલે યશોદાએ સહજતાથી પ્રશ્ન કર્યો, બાપજી શું થયું? મારા દીકરાના લગ્ન નથી? અને ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે યશોદા, તમારા દીકરાના લગ્ન છે, પણ એક નહીં, તમારા દીકરાના લગ્ન 16,108 છે. માં યશોદા તો આશ્ચર્યચકિત બન્યા, આટલા બધા લગ્ન? ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હા માં, 16,108 લગ્ન છે, પણ તમે ચિંતા ન કરો, આ તમારો દીકરો બધાઈને નિભાવશે. અને આમ પણ તમે જોવા જાઓ તો આ જીવનું લગ્ન ઈશ્વર સાથે જ થાય છે ને, જીવનું લગ્ન ઈશ્વર સાથે જ થાય છે. ગર્ગાચાર્ય મહારાજે જન્માક્ષર કાઢ્યા, 16,108 લગ્ન છે, વાત કહી બતાવી. નંદરાયે ગર્ગાચાર્ય મહારાજને દાન દક્ષિણા આપી અને વિદાય કરે છે. ત્યારબાદ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. ભગવાન કૃષ્ણ હવે માની ગોદમાંથી નીચે ઉતરી અને ગોઠણિયાભર ચાલતા થયા છે. અને બાળક ગોઠણિયાભર ચાલતું થાય એટલે માની દુવિધા વધે, માની ચિંતાઓ વધે. એટલે માએ પગમાં ઝાંઝર પહેરાવ્યા કે કદાચ લાલો ક્યાંક ચાલીને જાય ને તો મને ખબર પડે. એટલે ભગવાન ગોઠણિયાભર ચાલે અને ઝાંઝરીનો અવાજ આવે એટલે માં ઉપાડી અને વળી પાછા એક જગ્યાએ ભગવાનને બેસાડી દે. વળી પાછો સમય પસાર થયો. ભગવાન ગોઠણભર ચાલવાનું બંધ કરી નંદાલયની દિવાલોને પકડી અને ભગવાન કૃષ્ણ ચાલતા શીખે છે. ઘરના આંગણામાં રમે છે. વળી સમય પસાર થયો. રમતા રમતા થોડા મોટા થયા એટલે ભગવાન ઘરમાંથી આંગણું છોડી અને બજારની શેરીઓમાં રમવા જાય છે. ભગવાનની બાળ સહજ લીલાઓની કથા છે. બાળ ચોકની અંદર શેરીઓમાં રમવા ગયા તો ત્યાં આગળ એમના મિત્રો મળ્યા છે. સૌ પ્રથમ ભગવાન ગયા એટલે ભગવાને બધાયનો પરિચય માંગ્યો અને બધા મિત્રોને નામ પૂછે છે. એટલે કોઈ કહે છે કે મારું નામ શ્રીદામો છે, મારું નામ સ્તોક છે, મારું નામ મધુમંગલ છે. અને એમાં એક સાવ દુબળો પાતળો હતો, હાડ પિંજર જેવો. એ ભગવાન કહે છે કે એલા એ તારું નામ શું છે? એ કહે છે કનૈયા, મારું નામ મનસુખો છે. આ મનસુખો કીધું ને ભગવાન એટલું હસ્યા. ભગવાન કહે છે કે આ મનસુખા, તારા શરીરમાં નથી મનનું સુખ, નથી તનનું સુખ. જોતો ખરો દુબળો પાટલો, તારી માં જમવા નથી આપતી? આપે છે ને. અરે ઘરમાં રહી અને કાંઈક દહીં ખા, ઘી ખા, માખણ ખા અને તગડો બન મારી જેવો. મનસુખો કહે છે કનૈયા, મારા ઘરમાં દૂજાણું નથી, હું ક્યાં લેવા જાઉં? તારે તો રોજ નવું માખણ ને નવું તાજું દૂધ દહીં મળે એટલે તું તગડા જેવો જ થા ને. મારા ઘરમાં દૂજાણું નથી. કનૈયો કહે છે ઘરમાં દૂજાણું ન હોય તો પડોશમાંથી માગી આવવાનું, પણ ખાવાનું ખરું. પડોશમાંથી માગી આવવાનું. મનસુખો કહે છે કનૈયા, માગવા જઈએ કેટલા દિવસ માગ્યું આપે કોઈ? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પછી કોઈ માગ્યું ન આપે. કનૈયો કહે છે માગ્યું ન આપે તો ચોરી કરવાની, પણ ખાવાનું તો ખરું જ. મનસુખો કહે તારી આ સલાહ મને બહુ ગમી, ચોરી કરવાની સલાહ મને બહુ ગમી. તને ખબર છે એક તો મારું શરીર આવું દુબળું પાતળું, હું ગોપીના ઘરમાં જાઉં અને બરાબર હું ચોરી કરતો હોઉં અને ગોપી આવી જાય અને ગોપી મને પકડી લે અને જો કદાચ ગોપી ગુસ્સામાં આવી અને મને એક ધબ્બો મારે ને તો મારું તો અસ્તુતમ કેશવમ થઈ જાય.
મારું તો સરનામું જ રહી જાય. તને બહુ જો મારી ચિંતા થતી હોય તો એક કામ કર, તું ચોરી કર અને મને ખવડાય. કન્યો કે આ વાત મને ગમી. અને એ જ સમયે ભગવાન કૃષ્ણએ સૌ પ્રથમ પેલું વેલું મંડળ સ્થાપ્યું ચોરી કરવાનું. અને વળી પાછું મંડળનું નામ આપ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ. ભગવાન કૃષ્ણના પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ બન્યા, બાકીના જે છોકરાઓ છે એ બધા એના સભ્યો. અને મંડળનો નિયમ રાખ્યો કે અમારા મંડળના સભ્ય એ જ બધા સભ્ય, બાકી બધા અસભ્ય. આવો નિયમ રાખી અને કહેવાય છે કે ગોકુળની અંદર ગોપીઓના ઘરની અંદર ઘૂસી જઈ અને ભગવાન કૃષ્ણએ માખણ ચોર્યા છે. બધા મિત્રોને માખણ ખવડાવ્યા. એટલું જ નહીં, કાગડાઓને, કૂતરાઓને, બિલાડાઓને, વાંદરાઓને બધાને માખણ ખવડાવ્યા. અને રોજ જે ગોપીના ઘરની અંદર ભગવાન માખણ ચોરી કરવા જાય એ માખણને ખાય અને જે માટલું છે એ માટલાને ફોડી નાખે. આપણને એમ થાય ભગવાન ચોરી શું કામ કરતા છે, ઘરમાં હતું તોય. પણ ભગવાન ગોપીઓને કહેતા હતા કે ગોપીઓ, તમારા ઘરનું માખણ તમે મથુરાની અંદર વેચવા જાવમાં, મથુરા તમે વેચી આવો છો તો તમારા આજ ગામનું, તમારા ઘરનું માખણ, દૂધ, ઘી ખાય અને મથુરાના રાજા કંસ એના સૈનિકો બરાબર તગડા થાય છે અને ક્યારેક આપણી ઉપર મુશ્કેલી આવશે, માટે આ તમારા ઘરનું માખણ તમારા છોકરાઓને ખવડાવો. પણ ગોપીઓ, જે ગોપી માને નહીં એ ગોપીના ઘરમાં જઈ માખણ ચોરી કરે, માખણ ખાઈ જાય અને માટલું ફોડી નાખે. ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ભગવાને પેલું વેલું મંડળની સ્થાપના કરી. આ પછી આપણું ગોપી મંડળ, આપણું ગોપા મંડળ, આ બધું પછી. પેલું વેલું ભગવાને મંડળ સ્થાપ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ગોકુળની અંદર એક એક ગોપીઓના ઘરની અંદર ભગવાને હવે લીલાઓ કરી છે. ભગવાન માખણ ચોરી કરે, બધી ગોપીઓના ઘરની અંદર માખણ ચોરી કરી અને ભગવાન માટલાઓ ફોડી નાખે. એક વખતના સમયે બધી ગોપીઓ યમુનાના કિનારે ભેગી થઈ છે. યમુનાના કિનારે ભેગી થઈ અને બધી ગોપીઓ વાતો કરે છે કે બહેનો, હવે આનું શું કરવું? એક ગોપી કહે છે, કામ કરીએ, ચાલો યશોદા પાસે જઈએ અને યશોદાને જઈ અને આની વાત કરીએ. બધી ગોપીઓ ભેગી મળીને માં યશોદા પાસે આવે છે. આંગણામાં આવીને અવાજ કરો કે એ યશોદા, જરા બહાર આવ. માં યશોદા ઘરમાંથી બહાર આવ્યા. આખું આંગણું ગોપીઓથી ભરાયેલું છે. યશોદા કહે છે, ગોપીઓ આજ બધી ભેગી મળીને શું છે? એક ગોપી કહે છે કે યશોદા, અમે ફરિયાદ કરવા આવ્યું છે. યશોદા કહે છે, શેની ફરિયાદ? આ તારા દીકરાને સંભાળને. હવે અમારા ઘરની અંદર આવી માખણ ચોરી જાય, માટલાઓ ફોડી જાય છે. તારા છોકરાને બહુ ખરાબ ટેવ પડી છે માખણ ચોરી કરવાની. માં યશોદા કહે છે કે ખબરદાર ગોપી, કોઈ દિવસ મારા છોકરાને ચોર કીધો છે? મારા ઘરમાં માખણની તાણ છે, તારા ઘરમાં આવીને ઈ માખણ ખાય? મારા ઘરની અંદર કોઈ માખણ ચાખતો નથી અને તું એમ કહે છે કે મારા ઘરમાં આવીને માખણ ચોરીને ખાઈ જાય છે? મારા છોકરાને ખબરદાર જો ચોર કીધો છે તો. હજી છોકરો નાનો છે અને અત્યારથી તમે ચોર ચોર કયો તો મારા છોકરાની છાપ ખરાબ થઈ જાય અને કદાચ આગળના સમયમાં કોઈ છોકરી ન દે. આ આબરૂ તો પહેલેથી જ મેળવવી પડે બાપુ. અને મેં આગળના સમયમાં પણ વાત કરી હતી કે આબરૂ મેળવવા માટે માણસની આખી જિંદગી વહી જાય, પણ મળેલી આબરૂને ખોવા માટે એક પળ ભરની વાર લાગે, એક ક્ષણ થાય. માં યશોદા બહુ ખીજાયા. એકદમ ગુસ્સો આવ્યો ને એટલે માં યશોદા બરાબર ઘરમાં ગયા. મોટી એવી ગોરસની એક ગોળી લઈ આવ્યા માખણની, આંગણામાં લાવી અને મૂકી અને કહે છે કે ગોપીઓ, તમારા ઘરની અંદર મારા લાલાએ કદાચ માખણ ખાધું હોય ને તો જેટલું માખણ ખાધું એના કરતા બમણું અહીંથી લઈ લ્યો, પણ આજ પછી ખબરદાર જો મારા દીકરાને કોઈએ ચોર કીધો છે તો ચોર કહી અને મારા છોકરાને ગારી ન દો. તમે એને ખરાબ શબ્દો ન કહો, ગાળું ન દો. અને વ્રજની ભાષામાં માં યશોદા ગોપીઓને કહે છે, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, ગારી નાહી દીજો. તમે આને ગાળો ન દો. એક ગોપી કહે છે, માં કદાચ તારો લાલો ઘરમાં આવી અને 2 માખણના લોંદા ખાઈ જાય તો એમાં અમારા ઘરનું માખણ કાંઈ ઓછું ન થઈ જાય. તો યશોદા કહે છે, તો પછી શું કામ આ ફરિયાદ લઈને આવ્યું છો?
તમને એમ હોય કે તમારા ઘરનું માખણ ચોરી ન ખાય તો ઘરમાં ઊંચે લટકાવી દો ને. મારા છોકરાઓનું નામ આપો છો તો. ગોપીઓ કહે છે યશોદા અમે ઈ પણ કરી જોયું. ઘરમાં અધર શિકાની અંદર માખણની મટુકીઓ લટકાવીએ ને તો તારો છોકરો એકલો નથી આવતો, આખા ગામના છોકરાઓને ભેગા લાવે છે, એકબીજાના ખંભે ચડી જાય છે ને મટુકી ઉતાર લે છે. આખા ગામના છોકરાઓને માખણ ખવડાવે છે. લાલાને બોલાવ્યો, લાલા અહીંયા આવતો બેટા, આ માખણની ચોરી કરીને તું આ બધા છોકરાઓને ખવડાવે છે. માં એના ઘરનું છોકરાઓ માખણ એનું જ ખાય તો માં હું શું કરું? યશોદા કહે છે ગોપીઓ વાતે સાચી છે મારા દીકરાની, આપણા જ છોકરાઓ છે ને ક્યાં બહારના છે, આપણા છોકરાઓ ખાઈ ગયું એમાં શું થયું? એક ગોપી કહે છે માં કદાચ તારો લાલો ખાય, ગામના છોકરાઓ માખણ ખાઈ જાય એની સામે વાંધો નથી, પણ તારો લાલો કૂતરાઓને બિલાડાઓને ને વાંદરાઓને હોતે ખવડાવે છે. વળી માએ લાલાને પૂછ્યું કે લાલા તું આવું કરે છે બેટા? માં બરાબર થયું એવું કે અમે માખણ ખાતા હતા ત્યાં કૂતરા બિલાડા વાંદરા અમારી સામે આવી અને ટગર ટગર જોતા હતા. મને થયું કે લાને આને થોડુંક દઉં, એટલે મેં એને ખવડાવ્યું અને તે જ મને કીધું છે કે બધાય પશુ માથે પ્રેમ રાખવો. માએ તરત ઓવારણા લીધા, વારી જાવ લલ્લા તુજ પે વારી જાવ. ઓવારણા લઈ અને ગોપીઓને કહે છે ગોપીઓ જુઓ તો ખરા મારો દીકરો બધાય જીવાત્મા પ્રત્યે પ્રેમ રાખે છે. અરે માં કદાચ કૂતરાઓને બિલાડાઓને ખવડાવી દીધા એનો વાંધો નથી, પણ અમારે રોજ કેટલાક નવા માટલા લેવા, માટલાઓને ફોડી નાખે છે. વળી માએ લાલાને પૂછ્યું કે લાલા તું માટલાઓ ફોડે બેટા? માં હું ફોડતો નથી, પણ એ માટીના હોય છે ને, હું નીચે મૂકવા જાઉં ને તો એ ફૂટી જાય છે. માં યશોદા કહે છે વાત સાચી છે, માટીના માટલા હોય એટલે ફૂટી જાય. એક ગોપી કહે છે માં તારા લાલાને એટલી ખરાબ ટેવ પડી છે કે સવારમાં વહેલી સવારમાં આવી અને અમે ઘરના કામ કરતા હોઈએ ને ત્યાં અમારા નાના છોકરાઓ સૂતા હોય ને તો એને ચીટલા ભરી રડાવીને જતો રહે છે. લાલાને કહે લાલા તું આવું કરે છે? માં તે જ નહોતું કીધું કે સારા છોકરાઓ હોય એ મોડા સુધી સૂતા ન રહે, અને મોડા સુધી સુવે તો પછી એમાં ખરાબ અસર પડે, એટલે મને એમ થયું કે આને સંસ્કાર નહીં મળે એટલે હું વેલો જઈને ઉઠાડી આવ્યો. વળી માં યશોદા ગોપીઓને કહે છે ગોપીઓ તમારા છોકરાઓનું ધ્યાન મારો દીકરો રાખે છે અને વળી પછી ફરિયાદો કરો છો. ત્યાં વળી એક ગોપી પાછળથી બોલી માં હવે તારા લાલાને એટલું સમજાવી દે કે ગાયને દોહવાનો સમય થાય ને ત્યારે વાછડાઓ ન છોડી મૂકે. તારો લાલો બરાબર ગાયને દોહવાના સમય પહેલા આવી અને વાછડાઓને છોડી મૂકે છે, પછી વાછડાઓ બધું જ દૂધ પી જાય છે અને અમારા છોકરાઓ ભૂખ્યા રહે છે. લાલા આવું કરે બેટા? અરે માં હું કાંઈ કરતો નથી, પણ હું હાલ્યો આવતો હતો અને બરાબર ને વાછડું હતું એ માં કરતું હતું, એટલે મને એમ થયું કે આને એની માં પાસે જવું છે, મેં છોડી મૂક્યું. એક પણ ગોપીની ફરિયાદ માં યશોદાએ ન સાંભળી. બધી ગોપીઓને ધમકાવીને પાછી કાઢી છે. ગોપીઓએ બધીએ બહુ બધી યુક્તિઓ કરી, પણ એક પણ ગોપીની યુક્તિ ન ચાલે. એક ગોપીએ અંધારાની અંદર એ મટુકી સંતાડી દીધી તો ભગવાન ક્યાંકથી લઈ આવ્યા બહારનો સૂર્યપ્રકાશ અંદર પાડે અને બધું જ જ્યાં કાંઈ હોય નથી માખણ લઈ ખાય, મટુકી ફોડીને જતા રહે. એક ગોપી તો કહે છે ગોપીઓ બેનો મેં તો બહુ સારી યુક્તિ કરી હતી પણ છતાં એ યુક્તિ મારી નિષ્ફળ ગઈ. ત્યાં વળી પાછી બીજી ગોપી કહે છે ગોપી તે એવી રીતે શું યુક્તિ કરી હતી કે નિષ્ફળ ગઈ? બેન બરાબર એક વખતના સમયે મેં બનાવ્યું એવું, મને એમ થયું કે મારા ઘરની અંદર કનૈયો ચોરી ન કરી શકે, એટલે મેં બરાબર ઘરના મધ્યમાં એક શીકું લટકાવ્યું, એમાં મટુકી મૂકી અને મટુકીની ઉપર આખી થાળી પાણી ભરીને મૂકી દીધી. કદાચ આપણે સૂઈ જઈએ તો વળી સૂતા હોય ત્યારે એ માખણ ચોરી જાય, આપણને નીંદર આવી ગઈ હોય, થાકી ગયા હોઈએ, એટલે મેં યુક્તિ કરી. પણ તે દિવસે બરાબર બન્યું એવું કે ઘરમાં મેં ભોજનમાં બનાવી હતી પૂરણપોળી, અને પૂરણપોળી વળી બની ગઈ હારી, મારે ખાવાની હતી 2 અને સારી બની ખવાઈ ગઈ 4. હું 4 પૂરણપોળી ખાઈને સૂતી, પછી મને નીંદર ન ચડી, મને પૂરણપોળી ચડી. હા, ઘસઘસાટ મને ઊંઘ આવી ગઈ. અને અમુક માણસ તો નીંદર આવી જાય, વાત જવા દો. એટલા નસકોરા બોલાવે આપણને થાય અલાર્મ મૂક્યો છે.
એ નસકોરા બોલાવનાર વ્યક્તિ જો આપણી પેલા સૂઈ જાય એટલે આપણે પછી આખો દી ધૂન ભજન જ લેવાના, અને પાછા ઉઠે તો એમ કહીને કે તમે તો પણ આજ હો કરી હો, અમને તો હોવા જ ન દીધા, એટલા નસકોરા બોલાવ્યા છે ને કે અમને નિંદર ના દીધી. અરે લે, મને તો નસકોરા બોલાવવાની ટેવ જ નથી, પણ તને ટેવ નથી બીજાને હોવા દેવાની. કુમાર છે ને એટલે એને પેલા આમ જગાડીએ ને કાંઈ ને આમ એક બાજુ ફરજા બાજુ રાખીએ. કા ગરદણીને કઈ તમે ઘડીક આને હાચવો ને કે અમે સુઈ જઈએ. અહીંયા તો ઉતારો એવો સરસ મળ્યો છે ને કે ફળિયામાં જ પડ્યું એટલે કામ પતે. એટલા નસકોરા બોલાવે વાત જવા દે. મેં તો મારી રૂમમાં ઉતારો જ ન આવવા દો, એને આવવા જ નહોતું, મારી રૂમમાં તો આવતા જ નહીં હોવા. 1 કલાક સુવાનો ટાઈમ હોય ને એમાં ઈ 1.5 કલાક તો આપણને ઈ જગાડે. એટલે ગોપીને બરાબર નીંદર નહીં, પૂરણપોળી ચડી ગઈ. એક ગોવાળે આવીને કનૈયાને કીધું, કનૈયા પેલી ગોપી આજ તાજું માખણ ઉતાર્યું છે, જ્યાં બધા ગોવાળોને લઈને આવ્યો કનૈયો. બારીએથી જોવે તો ગોપી નીચે સૂતી છે, ઉપર માટલી છે, અને માટલી પર આખી થાળી પાણીની ભરેલી છે. એક ગોવાળ કહે છે, કનૈયા રેવા દે, આ પાણી નીચે પડશે, આ જાગી જશે અને પકડશે તો આ ગોપી તો મારશે, હારે યશોદાય મારશે. કનૈયો કહે છે, નહીં, માખણ તો આનું જ ખાવું છે. 2 ગોવાળોને કહે છે કે જાઓ તમે યમુનાના કિનારે અને ત્યાંથી દાંડલી હોતા કમળ લઈ આવો. થોડા કમળ મગાવ્યા હતા, 2 જણા ગયા, આખો ભારો બાંધીને આવ્યા. જેને દાંડલી હોતા કમળ જોયા હોય એને ખબર હશે કે કમળની દાંડલી બરાબર ભૂંગળી જેવી હોય. ભગવાન કૃષ્ણ ફૂલ તોડી અને પાછળ નાખે, ગોવાળો એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી લે અને એક પછી એક ભૂંગળીને હાંધો કરી એક છેડો થાળીમાં અને એક છેડો પાછળ રાખી બધી જ પાણી નિતારી દીધું. પણ ગોપી તો ઉઠે મતી નહીં, કારણ કે પૂરણપોળી. ગોપીને ખબર જ ન પડી, મટુકી ઉતાર લીધી, માખણ ખાય, મટુકી ફોડીને જતા રહ્યા. ઘણી વાર પછી ગોપી ઉઠી, આળસ મરડીને જે આંખ ખોલે ત્યાં ઉપર ખાલી શીકું લટકે. બેનો આવું કર્યું તોય એ લઈ ગયો મારા ઘરનું માખણ. બધી ગોપીઓ પોતાની વ્યથાઓને કહે છે. પણ મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે બાપજી કે શું ગોપીઓને નહોતી ખબર કે આજ મારા ઘરનું માખણ ચોરવાનો છે? મહાપુરુષો એમ કહે છે કે જે ગોપીના ઘરનું માખણ ચોરવાનો હતો ને એ ગોપીને ખબર જ હતી કે આજ મારા ઘરનું માખણ ચોરવાનો છે, માટે ગોપી ચાય કરી અને માખણને ઉતારીને એવી જગ્યાએ રાખે અને ગોપી ઘરના એક ખૂણામાં સંતાઈ જાય. ભગવાન કૃષ્ણ આવે, એ માખણને ચોરે, એ માખણને ખાતા હોય. આ દ્રશ્યને જોઈ અને ગોપી ધન્યતાને અનુભવે છે. કૃષ્ણની આ લીલાઓને જોઈ અને ગોપીઓ પોતાના જીવનને ધન્ય માને છે. ત્યારબાદ ગોપીના ઘરના લાડુ ચોર્યા, પ્રભાવતીને પાઠ ભણાવ્યો. આ બધી જ કથાઓ, દામોદર લીલાની કથા, વસ્ત્રહરણ લીલાની કથા, કાલી નાગ દમનની કથા અને છેલ્લે ભગવાન ગિરિરાજની પૂજા કરી અને ભગવાન ગિરિરાજને ધારણ કર્યો એની કથા બપોર પછીના સત્રમાં આજે સાંજે 6:15 કલાકે અહીંયા ભગવાન ગિરિરાજનું પ્રાગટ્ય થશે અને ભગવાન ગિરિરાજની પૂજા ભુવા પરિવાર દ્વારા કરવામાં આવશે. આવો આજના દિવસને અહીંયા વિરામ આપીએ. ત્યાર પહેલા એક સૂચના મારી, અહીંયા ઠાકોરજીનું પારણું રાખ્યું છે. માં યશોદાએ પારણામાં ભગવાન બાલકૃષ્ણને ઝુલાવ્યા હતા. આપણે પણ અહીંથી ઊભા થશું ત્યારે ભગવાન કૃષ્ણને ઝુલાવીને જઈશું. પેલા ભગવાનને જમાડી લઈએ ને પછી ભગવાનને પોઢાડી દઈએ, બરાબર છે? અને પછી આપણે ભગવાનનો મહાપ્રસાદ લેવા જઈએ. આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપીએ. સૌ સાથે મળી અને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલો વૃંદાવન વિહારી લાલ કી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય. આજના દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બપોર પછી 3:15 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવો ભગવાન ઠાકોરજીને ભાવથી જમાડીએ.